ગુજરાતમાં ગૌવંશની હત્યા કરવા કતલખાને લઈ જતા 3 આરોપીને જંબુસર પોલીસે પકડી પાડી બજારમાં જુલુસ કાઢ્યું હોવાની પહેલી ઘટના સામે આવી છે. જંબુસર નગરજનોએ પણ આ પહેલને જંબુસર પોલીસ જિંદાબાદના નારા સાથે વધાવી લીધી હતી. જંબુસર ઢાઢર નદીના બ્રિજ પાસે પોલીસે અલ્ટો કારમાં કતલ કરવા લઈ જવાતી વાછરડી સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. સાથે જ વાછરડી કતલ માટે મંગાવનાર આમોદના આછોદ ગામના 2 આરોપીઓને પણ પકડી લીધા હતા. જંબુસર પોલીસે બાતમીના આધારે ઢાઢર નદીના બ્રિજ પાસે નાકાબંધીમાં હતી તે વેળા જંબુસરનો રફીક ઇસ્માઇલ કુરેશી અલ્ટો કાર લઈને આવતા તેને અટકાવ્યો હતો. કારની પાછળની સીટો આડી પાડી ક્રૂરતાપૂર્વક બાંધેલી વાછરડી મળી આવી હતી. આ આરોપી પાસે લાયસન્સ, કારના કાગળિયા કે પશુ વહન માટે કોઈ પરમિટ ન હતી. પૂછપરછમાં વડોદરાથી 4000માં વાછરડી ખરીદી કતલ માટે આમોદના અતાઉલ્લા યુસુફ દશુ અને ફુજેલ સઈદ લાંગિયાને 6000માં આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વાછરડીને મુક્ત કરાવી કાર, રોકડા 13000, 2 મોબાઈલ મળી કુલ 78000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે 2 આરોપીઓને ગણતરીના સમયમાં ઉઠાવી લીધા હતા. ખાટકીઓને સીધો સંદેશ આપવા અને ગૌવંશની થતી કતલ રોકવા જંબુસર પોલીસે ગૌવંશના 3 આરોપીઓને હથકડી પહેરાવી બજારમાં ફેરવ્યા હતા. જંબુસર પીઆઈ વી કે ભૂતિયા, સેકન્ડ પીઆઈ આરએલ ખટાણા સહિત પોલીસ કાફલાએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે આરોપીઓના કાઢેલા સરઘસને જંબુસરની પ્રજાએ વધાવી લઈ જંબુસર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.